વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર હૃદય દ્વારા રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે તે જોયું હતું. સાથે સાથે મેં તમને ધમની શિરા વિશે થોડી માહિતી આપી હતી. હવે ટેક્સ્ટ બુકમાં જે માહિતી આપી છે એ જોઈ લે ધમની શિરા વિશે. તો સૌથી પહેલાં ધમની, જો બોર્ડ એક્ઝામના ધમની અને શિરાનો તફાવત ઘણી વખત પૂછાય છે. ધમની તો કે તે એવી રુધિરવાહિની છે કે જે રુધિરને હૃદયમાંથી અંગો તરફ લઈ જાય છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, કારણ કે રુધિર હૃદયમાંથી ઊંચા દબાણે નીકળે છે. કારણ કે હૃદયમાંથી ઊંચા દબાણે રુધિર નીકળે છે એટલે એની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. હવે શિરા વિશે જોઈ લઈએ. તો કે શિરાઓ વિવિધ અંગોમાંથી રુધિર એકત્રિત કરી પાછું હૃદયમાં ઠાલવે છે. તેમાં જાડી દિવાલની જરૂરિયાત હોતી નથી, કારણ કે જાડી દિવાલની કારણ કે શિરાઓ અંગોમાંથી રુધિર એકત્રિત કરી પાછું હૃદયમાં લાવે છે. તેમાં જાડી દિવાલની જરૂરિયાત નથી, કારણ કે રુધિરમાં પર્યાપ્ત દબાણ હોય છે. તદુપરાંત તેમાં રુધિરને એક જ દિશામાં વહન કરવા માટે વાલ્વ સિસ્ટમ હોય છે, હૃદયગામી વાલ્વ હોય છે, કે હૃદય તરફ જવા દે પણ પાછું હૃદયથી પાછું આવવા દે નહીં. એટલે ધમનીમાં કોઈ વાલ્વ સિસ્ટમ હોતી નથી, શિરામાં વાલ્વ સિસ્ટમ હોય છે. ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું કે મહાધમની, ધમની, ધમનિકા અને રુધિર કેશિકા. રુધિર કેશિકા ભેગી મળી શિરિકા, શિરા અને મહાશિરા, આ આખી જે સિસ્ટમ છે. તો એ મુજબ કોઈ અંગ કે પેશી સુધી પહોંચીને ધમની વધુને વધુ નાની નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે, જેનાથી બધા કોષો સાથે રુધિરનો સંપર્ક થઈ શકે છે. આ જે નાની નાની વાહિનીઓમાં રૂપાંતરિત થાય, ધમની છે એ ધમનિકામાં, અને ધમનિકા છે એ કેમાં થાય? રુધિર કેશિકામાં થાય છે રૂપાંતરિત. સૌથી નાની વાહિનીઓ કે કેશિકાઓની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે, અને રુધિર તેમજ આસપાસના કોષોની વચ્ચેથી પદાર્થોનો વિનિમય આ પાતળી દિવાલ દ્વારા જ થાય છે. ત્યારબાદ કેશિકાઓ ભેગી મળી શિરાઓ બનાવે છે અને રુધિરને અંગ કે પેશીથી દૂર લઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આપણને કંઈક વાગે તો થોડીક જ વારમાં બ્લીડિંગ થઈને પાછું એની મેળે સ્ટોપ થઈ જાય છે, અને ત્યાં બ્રાઉન કલરનું આખું પડ રચાઈ જાય છે. તો આ શું કામ થાય છે? બ્લીડિંગ થાય છે તો અટકી કેમ જાય છે? કેના દ્વારા અટકે છે એ જોઈએ. ત્રાક કણો દ્વારા રક્ષણ કે જાળવણી. તો કે આ નલિકાઓના તંત્રમાં જો ક્યાંય લીકેજ હોય તો, એટલે કે ધમનીમાં કે શિરામાં ક્યાંય લીકેજ હોય તો આ સ્થિતિ ઉપર વિચાર કરો. જ્યારે આપણે ઘાયલ થયા ત્યારે રુધિર સ્ત્રાવ થાય છે. તંત્રમાંથી રુધિરનો વ્યય પ્રાકૃતિક રૂપે ઘટાડવો જોઈએ. રુધિરના વધુ સ્ત્રાવથી દબાણમાં ઉણપ આવે છે, જેનાથી પમ્પિંગ પ્રણાલી, જે આગળ ધકેલવાની પ્રણાલી છે, એની કાર્યક્ષમતામાં ઉણપ આવે છે. આને રોકવા માટે રુધિરમાં ત્રાક કણો, જેને આપણે પ્લેટલેટ્સ અથવા થ્રોમ્બોસાઇટિસ કહેવાય છે, ત્રાક કણો કહીએ છીએ આપણે, જે સંપૂર્ણ શરીરમાં પરિવહન કરે છે અને રુધિર સ્તરના સ્થાન ઉપર રુધિરની જમાવટ કરી તેને, એટલે કે રુધિરના માર્ગને અવરોધે છે. તો આ થયું ત્રાક કણો. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે લસિકા. લાસ્ટ યરે બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલો હતો કે લસિકાનું જે કાર્ય છે, લસિકા એટલે શું, તે કેવી રીતે નિર્માણ પામે છે, અને તેના કાર્ય જણાવો. લસિકા એટલે શું, તે કેવી રીતે નિર્માણ પામે છે, અને તેના મુખ્ય કાર્ય. તો કે લસિકા છે એ પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે. લસિકા એ શું છે? તો કે લસિકા એ પરિવહન કાર્ય સાથે સંકળાયેલું
પ્રવાહી છે, રંગહીન પ્રવાહી છે. આ પહેલો પોઈન્ટ. હવે બીજું, કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેશિકાની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા શું થાય છે? તો કે કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો, કયા ઘટક? રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો પેશી કોષોના અવકાશમાં આવે છે અને આ રીતે લસિકા નિર્માણ પામે છે. તો લસિકાની અંદર શું હોય છે? તો કે રુધિર રસ આવેલા છિદ્રો દ્વારા રુધિર રસ, પછી પ્રોટીન અને રુધિર કોષો આ ત્રણ વસ્તુ એ રુધિર કોષો શું છે? તો કે પેશી કોષોના અવકાશમાં આવે છે. પેશી કોષોના અવકાશમાં આવે છે અને આ રીતે લસિકા નિર્માણ પામે છે. આ રીતે લસિકા નિર્માણ પામે છે. આ રીતે લસિકા છે એ નિર્માણ પામે છે. આમાં કોઈને વાંધો હોય તો જોઈ લો. હવે આગળ, લસિકા રુધિરના રુધિર રસ જેવું જોઈએ છે. હવે લસિકાની લાક્ષણિકતા, તો કે લસિકા રુધિરના રુધિર રસ જેવું જ હોય છે. લસિકા છે રુધિરના રુધિર રસ જેવું જોઈએ છે, પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે. પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે. પ્રોટીન કેવું હોય છે? તો કે એકદમ ઓછી માત્રામાં હોય છે. બાહ્યકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી બાહ્યકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા શું કરે છે? તો કે કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે. લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે. એનું વહન કેમાં થાય છે? તો કે લસિકા વાહિનીઓમાં થાય છે અને તે મોટી શિરાના રુધિરમાં લસિકા મિશ્ર થઈ જાય છે. અને મોટી શિરાના રુધિરમાં લસિકા મિશ્ર થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું લસિકાની વાત થઈ. હવે એના કાર્યો. ભાઈ લસિકાનું કાર્ય શું? તો કે એના બે કાર્ય છે. પહેલું કાર્ય, નાના આંતરડામાં પાચિત ચરબીનું નાના આંતરડાની અંદર પાચિત ચરબીનું શોષણ અને વહન. અને બીજું કાર્ય છે લસિકાના બે અગત્યના કાર્ય. એક, નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરવું, અને બીજું, બાહ્યકોષીય અવકાશમાંથી
બાહ્યકોષી અવકાશમાંથી વધારાના પ્રવાહી ખેંચી બાહ્યકોષી અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી રુધિરના પ્રવાહમાં પાછું મોકલવું. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી લસિકા ઉપર આખી ટૂંક નોંધ થઈ. આટલા શબ્દ લખો એટલે આખો ક્વેશ્ચન આવી જાય. ઇઝ ધેટ ક્લિયર? તો હવે આગળ વધીએ. આપણે ડોક્ટર પાસે દેખાડવા જાય, ખાસ કરીને 40 વર્ષની ઉપરના વ્યક્તિઓ દેખાડવા જાય એટલે ડોક્ટર છે એનું બીપી માપે. તો આ બીપી માપતું સાધન કયું છે, શું હોય, કેવી રીતે હોય, એના વિશે જોઈએ. તો કે રુધિર વાહિનીની દિવાલ ઉપર આપણે જેને રુધિર દાબ, બ્લડ પ્રેશર, બીપી, બ્લડ પ્રેશર શું છે એના વિશે જોઈએ. તો કે રુધિર વાહિનીની દિવાલ ઉપર રુધિર જે બળ લગાડે છે તેને રુધિર દબાણ કહે છે, બ્લડ પ્રેશર કહે છે. આ દબાણ શિરાઓની તુલનામાં ધમનીમાં ખૂબ જ વધારે હોય છે. શિરાઓમાં દબાણ ઓછું હોય, ધમનીઓમાં દબાણ વધારે હોય છે. ધમનીની અંદર રુધિરનું દબાણ ક્ષેપકના સંકોચન દરમિયાન સંકોચન દાબ કે સંકોચન દબાણ અને ક્ષેપકનું શિથિલન કે વિસ્તરણ હોય છે. તે દરમિયાન ધમનીનું અંદરનું દબાણ શિથિલન દબાણ કહેવાય છે. સામાન્ય રીતે સંકોચન દબાણ, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે સિસ્ટોલિક દબાણ, સિસ્ટોલિક પ્રેશર, બરાબર છે. સામાન્ય રીતે સંકોચન દબાણ કે જેને આપણે કહીએ છીએ સિસ્ટોલિક દબાણ એ લગભગ 120 mm, કેટલું હોય છે, 120 mmHg, પારાના દબાણની સાથે સરખામણી કરવાની હોય છે એટલે 120 mmHg. અને શિથિલન દબાણ જેને ઇંગ્લિશમાં કહેવાય ડાયસ્ટોલિક પ્રેશર, ડાયસ્ટોલિક દબાણ કહેવામાં આવે છે, એ લગભગ 80 mm પારાના દબાણ જેટલું હોય છે, Hg જેટલું હોય છે. એટલે 120 mm થી 80 mm ની વચ્ચે હોય તો એ નોર્મલ કહેવાય. પણ 120 થી ઊંચું જાય અથવા 80 થી નીચું જાય તો, જો 120 થી ઊંચું જાય તો હાઈ બીપી કહેવાય અને 80 થી નીચું જાય તો એને લો બીપી કહેવાય છે. આ જે માપન આપતું જે સાધન છે, ડોક્ટર આવડી સરસ મજાની લંબચોરસ પેટી લઈ ખોલે ને પછી પાટો હાથ ઉપર દાબીને આમ પમ્પિંગ કરે એટલે રુધિર વાહિનીમાં, ધમનીમાં દબાણ માપી શકાય છે રુધિરનું. એમાં પારો છે એ આમ ઉપરની સાઈડ ઉપર ચડે એટલે આપણને ખબર પડે. આ જે યંત્ર છે રુધિરનું બ્લડ પ્રેશર અને થોડો બ્લડ પ્રેશર માપવાનું જે યંત્ર છે એને કહેવાય સ્ફિગ્નોમેનોમીટર. શું કહેવાય? તો કે સ્ફિગ્નોમેનોમીટર નામના યંત્ર વડે આ માપી શકાય છે. વધુ રુધિર દબાણને અતિ તણાવ, હાઇપરટેન્શન પણ કહે છે અને તેનું કારણ ધમનિકાઓનું સંકોચન પામવાની ક્રિયા છે. આનાથી રુધિર પ્રવાહમાં પ્રતિરોધકતા વધતી જાય છે જેથી ધમની ફાટી જવાની સંભાવના વધે છે અને આંતરિક રુધિર સ્ત્રાવ થઈ શકે છે. સારું, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈ રહ્યા છીએ, વનસ્પતિઓમાં વહન. જો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓમાં વહન ક્રિયા કેવી રીતે થાય છે એ આપણે સમજવું જરૂરી છે. તો વનસ્પતિઓમાં વહન ક્રિયા કેવી રીતે થાય છે એ આપણે સમજીએ. તો કે વનસ્પતિ આપણને ખબર છે સ્વાવલંબી છે અને તે પર્યાવરણમાંથી અકાર્બનિક દ્રવ્યો સ્વરૂપે સરળ દ્રવ્યો પ્રાપ્ત કરે છે. પ્રકાશ સંશ્લેષણ માટે CO2 વાતાવરણમાંથી પ્રાપ્ત કરે છે. ભૂમિમાંથી મૂળ દ્વારા, તો ભૂમિમાંથી શું મેળવે? તો કે મૂળ દ્વારા નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને અન્ય ખનિજોનું પણ શોષણ કરે છે. જો ભૂમિના સંપર્કવાળા અંગો અને ક્લોરોફિલ યુક્ત અંગો વચ્ચે અંતર ઓછું હોય, એટલે કે નાનો છોડ હોય
કે મૂળિયા અને જે ક્લોરોફિલ યુક્ત અંગ છે એ બે વચ્ચે અંતર ઓછું હોય તો ઉર્જા અને અન્ય કાચી સામગ્રી વનસ્પતિના શરીરના બધા ભાગોમાં સરળતાથી પહોંચી જાય છે. સમજ્યા ને? મૂળ અને એના ક્લોરોફિલ યુક્ત અંગો એટલે પર્ણ એ બે વચ્ચે અંતર ઓછું હોય એટલે કે વનસ્પતિ નાની હોય તો સરળતાથી બધા ભાગોમાં પહોંચી જાય છે, મૂળના પ્રેશર દ્વારા છે. પણ વનસ્પતિ ઊંચી હોય, મોટી હોય તો શું? પરંતુ જો અંતર વધારે હોય તો ઉર્જા અને કાચી સામગ્રીના વહન માટે આ પ્રસરણ પર્યાપ્ત નથી. આથી ઉચ્ચ વનસ્પતિના પર્ણમાં કાચી સામગ્રી પહોંચી શકે અને મૂળમાં ઉર્જાસભર પોષક દ્રવ્યો પૂરા પડી શકે તે માટે યોગ્ય વહન તંત્રની જરૂર પડે છે. તો આવા બે વહન તંત્ર છે જે તમે ઓલરેડી ધોરણ 9માં શીખી પણ ગયા છો. એક જલવાહક અને એક અનવાહક તંત્ર. બે વિશિષ્ટ પેશી કહેવાય છે વનસ્પતિમાં. આપણે ધોરણ 9માં અભ્યાસ કર્યો છે. તો મારી વાત સમજાણી કે વનસ્પતિમાં વહન માટે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે, વાતાવરણમાંથી CO2 લે, મૂળ દ્વારા એ ખનિજોનું શોષણ કરે. આ ખનિજોનું શોષણ અને ક્લોરોફિલ યુક્ત પર્ણ એ બે વચ્ચે જો અંતર ઓછું હોય તો પ્રસરણ દ્વારા પહોંચી જાય છે ત્યાં. પણ જો અંતર વધુ હોય તો કોઈ વાહક તંત્રની જરૂર પડે. અને આ વાહક તંત્ર કયા છે? તો કે જલવાહક તંત્ર અને અનવાહક તંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, હવે એક બીજો પ્રશ્ન જોઈએ કે વનસ્પતિઓમાં વહન ક્રિયા સમજાવો અથવા વનસ્પતિઓમાં વહનની પ્રક્રિયામાં પ્રસરણ, વહન તંત્ર અને વાહક પેશીની અગત્યતા સમજાવો. તો જોઈએ, વનસ્પતિ આપણે જોયું વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ, ભૂમિમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો મેળવે છે. પર્ણના કોષોમાં આપણે કીધું ક્લોરોફિલ યુક્ત અંગ એટલે પર્ણ. તો પર્ણના કોષોમાં ક્લોરોફિલની મદદથી સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. કઈ પ્રક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા. પ્રકાશ સંશ્લેષણની આ ક્રિયામાં કાર્બોદિત પદાર્થ ગ્લુકોઝ નું સંશ્લેષણ થાય છે અને આ શોષણ થયેલ પાણી અને ખનિજ દ્રવ્યોનું અને સંશ્લેષિત ખોરાકનું વનસ્પતિના બધા ભાગોમાં વહન થવું જરૂરી છે. તો એના માટે કેવી રીતે વહન થઈ શકે? તો કે એક તો પ્રસરણ દ્વારા. જો મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર ઓછું હોય તો ઉર્જા અને પાણી સહિત કાચી સામગ્રી વનસ્પતિના શરીરના દરેક ભાગોમાં ફક્ત પ્રસરણની ક્રિયા દ્વારા સરળતાથી પહોંચી જાય. હમણાં જોયું હતું ને, એને પ્રશ્ન સ્વરૂપે સમજાવું છું. પછી બીજું વહન તંત્ર. જ્યારે વનસ્પતિના મૂળ અને પર્ણ વચ્ચે અંતર વધુ હોય ત્યારે વહન માટે પ્રસરણ ક્રિયા પર્યાપ્ત નથી. તો તેના માટે યોગ્ય વાહક તંત્રની જરૂર પડે છે. વનસ્પતિ એક તો પ્રચલન કરતી નથી. વનસ્પતિ શરીરની પેશીઓમાં મૃત કોષોનું પ્રમાણ વધુ હોય છે. તમે વનસ્પતિ કોષની રચના ધોરણ 9માં શીખી ગયા. એમાં તમે જોજો મૃત કોષોનું પ્રમાણ કેવું હોય છે? વધુ હોય છે. તેથી તેની ઉર્જાની જરૂરિયાત ઓછી હોય છે. તેની સાપેક્ષ પરિવહન કેવું થાય છે? તો કે ધીમું થાય છે. ખૂબ ઊંચી વનસ્પતિઓમાં પરિવહન માર્ગનું અંતર વધારે હોય છે. વનસ્પતિ વહન તંત્રમાં પર્ણથી સંચિત ઉર્જાયુક્ત પદાર્થ અને મૂળમાંથી કાચી સામગ્રીનું વહન કરે છે. અને એ બે પેશી દ્વારા થાય છે, એક જલવાહક અને એક અનવાહક. જલવાહક તો કે ભૂમિમાંથી શોષાયેલા પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે. અને અનવાહક છે એ શું કરે? તો કે પર્ણમાંથી પ્રકાશ સંશ્લેષણની નિપજનું વનસ્પતિના અન્ય ભાગો તરફ વહન કરે છે. સારું, તો હવે આપણે ડિટેલ્સમાં સમજીએ કે પાણીનું વહન જલવાહક પેશી દ્વારા કેવી રીતે થાય છે અને પછી અનવાહક પેશી દ્વારા ખોરાકનું સ્થળાંતર કેવી રીતે થાય છે. તો હવે જોઈએ, વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો અથવા જલવાહક દ્વારા પાણીનું વહન સમજાવો. વનસ્પતિ દ્વારા પાણીનું વહન સમજાવો અથવા જલવાહક દ્વારા પાણીનું વહન સમજાવો. તો આપણે જોઈએ
સારું. પ્રશ્ન છે, વનસ્પતિનું પાણીમાં વહન સમજાવો અથવા જલવાહક દ્વારા પાણીનું વહન સમજાવો. તો કે પાણીના સંવહનનો માર્ગ શું છે? તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણમાની જલવાહિની અને જલવાહિનીકી. આપણે ધોરણ 9 માં શીખી ગયા છીએ કે મૂળ, પ્રકાંડ અને પર્ણમાં જલવાહિનીઓ અને જલવાહિનીકીઓ પરસ્પર જોડાઈ પાણીના સંવહનનો સળંગ માર્ગ બનાવે છે. તો સૌથી પહેલા મૂળ દ્વારા પાણીનું શોષણ. તો કે મૂળના કોષો, જોજો મૂળમાં પાણી પ્રવેશ કેવી રીતે કરે છે એ સમજવાનું છે. તો શાંતિથી સમજાવું છું કે મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે, મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે. તેને પરિણામે મૂળ અને ભૂમિ વચ્ચેની આયનની સાંદ્રતામાં તફાવત સર્જાય છે. આથી આ તફાવતને દૂર કરવા માટે ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશ કરે છે. ભૂમિમાંથી પાણી શું કરે છે? મૂળમાં પ્રવેશ કરે છે. હવે આ પ્રવેશ કર્યો એટલે આખો એક સ્તંભ રચાય છે. મૂળ અને ભૂમિ વચ્ચે સંકેન્દ્રનો તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ પાણીના પ્રવાહથી પાણીનો આખો સ્તંભ નિર્માણ પામે છે. વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિમાં પાણીના વહન માટે આ દબાણ અપૂરતું. ઊંચી વનસ્પતિ હોય તો આ જે મૂળમાંથી પાણીનું જે દબાણ સર્જાયું કે છેલ્લે સુધી પહોંચી નથી શકતું, વચ્ચે કંઈક એને પ્રવેગક મૂકવો પડે, તો ભગવાને કંઈક મોટર મૂકવી પડે, આપણે એમ કહી શકીએ. આપણે ચોથા માળે પાણી ચડાવવું હોય ટાંકામાંથી તો વચ્ચે પ્રવેગક મોટર મૂકીએ છીએ એટલે સીધો ઉપર પાણીનો ઘા થાય છે પાઇપલાઇન દ્વારા. તો ભગવાને પણ કંઈક આવી મોટર મૂકેલી છે. તો એ કઈ મોટર છે, શું મૂકેલું છે કે જેથી કરી આટલી ઊંચી વનસ્પતિમાં, કારણ કે મૂળિયામાંથી પાણીનું શોષણ થયું છે અને તે ટોચ સુધી પહોંચાડવાનું છે. તો કેવી રીતે પહોંચે? આટલા દબાણથી તો પહોંચી ન શકે. જળસ્તંભનું નિર્માણ થાય છે પણ એ દબાણ થોડા પૂરતું સીમિત હોય. તો આને પહોંચાડવા માટે શું કરવામાં આવે છે? તો કે જોઈએ, મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે. વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિના પાણીના વહન માટે આ દબાણ પૂરતું નથી. રાત્રિ દરમિયાન પાણીના ઉદ્વહન માટે મૂળદાબ જરૂરી છે. આથી વનસ્પતિના શરીરના સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળ આવશ્યક છે જ, અસરકારક હોય છે. તો એ પરિબળ કયું છે? તો કે સમજીએ. બાષ્પોત્સર્જન દ્વારા પાણીનું વહન. આપણે ખબર છે કે લીલી વનસ્પતિ છે એના પર્ણ દ્વારા બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બહાર ફેંકાય છે. બરાબર છે? તો એ બહાર જે પાણી ફેંકાય ત્યારે એ અંદરની તરફ દબાણ ઉત્પન્ન કરે છે. એ અંદરની તરફ દબાણ ઉત્પન્ન કરે એટલે શું થાય? જે ઓલું મૂળમાંથી જળસ્તંભનું નિર્માણ થયું હતું એ પાણી ઉપરની તરફ ખેંચાય છે. તો એ બાષ્પોત્સર્જનના દબાણને કારણે પાણી ઉપર તરફ ખેંચાય અને ટોચ સુધી પાણી પહોંચે છે. પણ આ ક્રિયા ક્યારે થાય બાષ્પોત્સર્જનની, એ ખાસ સમજવાનું છે. ઇઝ ધેટ ક્લિયર? તો આગળ વધીએ. વનસ્પતિની હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની સુંદર મજાની ક્રિયાને શું કહેવાય? બાષ્પોત્સર્જન કહેવાય છે. પર્ણરંધ્ર દ્વારા ગુમાવાતા પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટકોમાં રહેલા પાણી વડે થાય છે. પર્ણના કોષોમાંથી પાણીના અણુનું બાષ્પીભવનથી ખેંચાણ ઉત્પન્ન થાય છે અને આ ખેંચાણ મૂળના જળવાહક કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ ધકેલવામાં મદદરૂપ થાય છે. દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્ર ખુલ્લા હોય ત્યારે બાષ્પોત્સર્જન ખેંચાણ જલવાહક પાણીના ઉર્ધ્વ વહન માટે ખૂબ જ પ્રેરક છે. મતલબ દિવસ દરમિયાન આ પ્રક્રિયા થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં. આ મૂળથી પર્ણ તરફ શોષાયેલા પાણી અને દ્રાવ્ય ક્ષારોના ઉર્ધ્વ વહન માટે બાષ્પોત્સર્જન મદદરૂપ થાય છે. આ કાં જલવાહકનું પૂછાય કાં અનવાહકનું પૂછાય, એકદમ આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જલવાહક જોયું, હવે અનવાહક જોઈ. અનવાહક છે એના વિશે આપણે આવતીકાલે જોશી.
અને પછી આવતીકાલે આ ચેપ્ટર કમ્પ્લીટ પણ થઈ જશે, કારણ કે પછી છે તો લાસ્ટ ટોપિક જ બાકી રહેશે, અને એ ટોપિક છે ઉત્સર્જન. અને મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરી વર્ણવો લાસ્ટ યર પણ પૂછાયેલો ક્વેશ્ચન છે. તો આપણે એ 2 પ્રશ્નો બાકી રહ્યા છે એ હવે લાસ્ટ લેક્ચરમાં જોઈ લેશું. થેન્ક યુ.